સુરતના સરથાણા જકાતનાકા આઉટર રિંગ રોડ નજીક વરસાદી પાણીમાં બે યુવકો તણાઈ જવાની દુઃખદ ઘટના સામે આવી છે. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ ઘટના સ્થળની મુલાકાત લઈ બચાવ કામગીરી સમીક્ષા કરી હતી. ત્યારે એક યુવકનો મૃતદેહ મળ્યો હતો અને બીજા યુવકની શોધખોળ હજુ પણ ચાલુ છે. સુરતના સરથાણા જકાતનાકા આઉટર રિંગ રોડ નજીક ભારે વરસાદ બાદ ભરેલા પાણીમાં બે યુવકો તણાઈ જતા સમગ્ર વિસ્તારમાં શોકની લાગણી ફેલાઈ ગઈ હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક તંત્રની ટીમો તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી રેસ્ક્યુ ઓપરેશન શરૂ કર્યું હતું. રાજ્યના આરોગ્ય મંત્રી પ્રફુલભાઈ પાનસેરિયાએ પણ ઘટના સ્થળે પહોંચી અધિકારીઓ પાસેના બચાવ કામગીરી અંગે માહિતી મેળવી હતી અને જરૂરી સૂચનાઓ આપી હતી. ભારે શોધખોળ બાદ એક યુવાન અલ્પેશભાઈ દેસાઈનો મૃતદેહ મળી આવ્યો છે, જ્યારે સંદીપ ચોવટિયાનો શોધ માટે રેસ્ક્યુ ટીમો સતત કામગીરી કરી રહી છે. પાણીના જોરદાર પ્રવાહ અને પડકારજનક પરિસ્થિતિ વચ્ચે બીજા યુવકને શોધવા માટે યુદ્ધના ધોરણે ઓપરેશન ચાલુ રાખવામાં આવ્યું છે. હાલ તો બે યુવાનો કાર સાથે પાણીમાં તણાઈ હોવાની ઘટના સીસીટીવી પણ સામે આવ્યા છે, જેને લઈને લોકોમાં ચિંતાજનક સ્થિતિ સર્જાઈ છે.